તો આ તરફ કચ્છના ધોરડો ખાતે ચાલી રહેલા રણોત્સવમાં ખાનગી રિઝોર્ટ માલિકો ગંદકી કરતા હોવાની ફરિયાદ ઉઠી છે, જેમાં ભાડાપટ્ટા ઉપર અપાયેલી જમીનના લીઝ ધારકો નિયમો નેવે મૂકીને પાકા બાંધકામ કરી રહ્યા હોવાની પણ સ્થાનિકોએ કલેક્ટરને રજૂઆત કરી છે। આ જમીન બંનેની હદ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નવસાધ્ય કરેલ ચરિયાણ જમીનો હોવાથી લોકોએ અગાઉ પણ તેનો વિરોધ નોંધાયો હતો। અહીં આવેલા રિઝોર્ટ માલિકો નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી પાકા બાંધકામ કરી રહ્યા છે। કલેક્ટર દ્વારા સફેદ રણથી ધોળાવીરા સુધીના વિસ્તારને નો પ્લાસ્ટિક ઝોન જાહેર કર્યો છે, તેમ છતાં પણ રિઝોર્ટ માલિકો તેનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે। જ્યાં બન્નીનું ચરિયાણ છે, જ્યાં બન્નીની ગાયો ભેંસો પોતાની આદત પ્રમાણે ખૂટે બાંધેલી ન હોય અને ચરિયાણમાં જતી હોય તો એ જાય છે ત્યારે સોલિડ વેસ્ટ અને લિક્વિડ વેસ્ટનું એમને જે કલેક્ટર સાહેબનું ઝીરો પ્લાસ્ટિક ઝોન જાહેર કરેલો હતો વ્હાઇટ રણને, તો એનું ભંગ કરવામાં આવે છે। ત્યાં જબલાના ઢગલા અને જે લિક્વિડ વેસ્ટ અને ફૂડ વેસ્ટ જે રાખે છે ત્યાં ગાયો ભેંસો ખાય છે અને અમારી કેટલી ગાયો મરી ગઈ છે અને ગાયો હજી ખસ્તા હાલતમાં પણ છે। એ બાબતે આજે કલેક્ટરમાં રજૂઆત કરવા આવ્યા છે। અને બીજી બાજુ કલેક્ટરના જાહેરનામાનું ભંગ થાય છે, જેની કોઈ રાજકીય વગ ધરાવતા લોકો છે એમને બીક નથી। અને બીજી બાજુ જ્યાં પાકા બાંધકામ કરવાની એમને મનાઈ હતી તે પણ પાકા ડાઇનિંગ હોલ, પાકા રિસેપ્શન ઓફિસો અને પાકા ટોયલેટ વોશરૂમ બનાવી, જ્યારે કલેક્ટરની જાહેરનામાની કોપી મારે આના આવેદનપત્રમાં સામેલ છે કે ભાઈ એમને કોઈ પણ પાકો બાંધકામ કરવાનું નથી। તો ગત ઓગસ્ટ મહિનાથી આ બધા પાકા બાંધકામ કરી રહ્યા છે, જેની પણ કોઈને કલેક્ટરના જાહેરનામાની મર્યાદા નથી, કોઈ